નમસ્કાર એવરીવન, જય રામાપી, ઓમજી ઓમ બધાને. હવે વેઇટ લોસ ટિપ્સ ડે 23મો દિવસ છે. અપેક્ષા રાખું છું કે તમારા બધાનો વેઇટ લોસ થયો હશે. હંમેશા પોઝિટિવ રહેશું તો 100% એનું રિઝલ્ટ મળશે, બરાબર છે. પોઝિટિવ રહેતા પણ તમારે બધી જે કાળજી કીધી છે લેવાની ખૂબ જ જરૂર છે. કારણ કે આપણે ખાલી 1 મહિના પૂરતું આ ધ્યાન નથી રાખવાનું, લાઈફ ટાઈમ આપણે એ રીતના જ રૂટીન લેશું તો ક્યારે પણ તમારું વજન વધશે નહીં અને સ્ટેબલ રહેશે, બેલેન્સ રહેશે વજનનું, બરાબર. વધારે વજન કેના કારણે થાય છે કે વધારે તમે ખોરાકને બહુ ઠાસીને ભરી દો છો. મિક્સરની જારમાં કેમ વધારે આપણે ભરીને મિક્સર ફરતું નથી, એ જ રીતના આપણે વધારે ખોરાક અંદર એડ થઈ જાય તો એની જાર એનું પાચન થતું નથી. ગેસ છે, અપચો છે, એ બધી તકલીફો રહે છે, પછી એ ચરબીમાં રૂપાંતર થઈ જાય અમુક ટાઈમે. તો એ આપણે નથી કરવાનું. જમ્યા જેટલી ભૂખ છે એનું અડધો જ ખોરાક આપણે લેવાનો છે, અડધો ખોરાક લેવાનો અને ખાસ કરીને ચાવીને જમવાનું છે. આપણે ચાવીને જમીશું તો એનું આપણે સરસ રીતે એનું પાચન થઈ શકશે. આપણે ચાવીને ન જમીએ તો એનું પછી આપણે અપચો જ રહેવાનો છે, ગેસની તકલીફ રહે, બરાબર છે, એ બધી તકલીફ રહે. આજે આપણે ફરી એક નવી એડ કરું છું આમ એક્સરસાઇઝ, બરાબર છે. જો આ રીતના તમારે સુઈ જવાનું છે પોઝિશનમાં. હવે બંને હાથને થાઈસ પાસે રાખવાના છે. તમારા પેડાના ભાગને ઉપરની તરફ લાવવાનો છે, આ રીતના શોલ્ડરના ટેકે. શ્વાસ લેતા અપ, શ્વાસ છોડી નીચે. જો આવું તમે કાઉન્ટિંગ સાથે હોલ્ડ કરી શકો છો. 20 સેકન્ડ હોલ્ડ કરવાનું, પછી રિલેક્સ થઈ જવાનું. ત્યારબાદ સેતુબંધ આસન. તો સેતુબંધ આસન બંને તમારી એડીને તમારા હથેળી વડે આ રીતના પકડી અને શ્વાસ લેતા અપ થવાનું છે. જો આ પણ તમે હોલ્ડ કરશો તો તમારા કમરની તકલીફ છે દૂર થશે, પેટનો ભાગ છે વધારાનો છે એ ચરબી ઓગળશે, બરાબર. પૂરી બોડી સ્ટ્રેટ થશે, જોઈ શકો છો. ને કરો ત્યારે તમને વધારે આઈડિયા આવશે. રિલેક્સ, લાંબો શ્વાસ લઈ લેશું. ત્યારબાદ જે લોકોને પાચન નથી થતું તો એ લોકોને પવન મુક્તાસન, આ રીતના બંને હાથ વડે બંને પગને ટચ કરવાનું છે. આ રીતના તમારી દાઢીને ટચ, ઘૂંટણને પણ. જે લોકોને કમર દુખે છે એ લોકો આ રીતના નહીં કરે, બરાબર છે. રિલેક્સ, બંને પગને ટર્ન બાય ટર્ન, રિલેક્સ. ક્યારે પણ તમને પાચનને લગતી પ્રોબ્લેમ નહીં થાય. હવે આ રીતના કરશું ને, કાઉન્ટર સાથે હોલ્ડ કરતા કરવાનું છે. પેટની ચરબી તો ઓગળશે પણ તમારે પાચનને લગતી પ્રોબ્લેમ છે એ પણ દૂર થશે, બરાબર. એટલે એવરી ડે આ તમારે કરી જ લેવાનું છે. ખોરાક પાચન થવો ખૂબ જ જરૂરી છે, બરાબર છે. ચલો આજે આટલું જ છે. હવે મેં કીધું એ પ્રમાણે તમે કરજો ફોલો. 100% 1 કિલો નહીં, તમારો 5 કિલો પણ ઉતરી શકે છે, પણ તમે નિયમમાં રહો તો, બરાબર છે. ઓમજી ઓમ બધાને.